હું એમ કહું છું કે જે લીગલી તમને જે એઝ એ ગવર્મેન્ટ પૈસા એઝ એ ટેક્સ મળી રહ્યા છે આ બધા રાજ્યોમાંથી મળે છે, તો એ તમને તમારા રાજ્યના વિકાસના કામોમાં નથી લાગતા. પહેલી વાત. આ બાકીના બધા રાજ્યોમાં દારૂબંધી નથી, તો ત્યાં શું લોકો રાક્ષસ થઈ ગયા, દૈત્ય થઈ ગયા, દાનવ થઈ ગયા? ત્યાં ગુનાખોરીએ ફક્ત ત્યાં જ માજા મૂકી દીધી, ઘરો ત્યાં જ ખાલી બરબાદ થઈ ગયા, કાયદો વ્યવસ્થા ત્યાં જ પડી ભાંગી. અને ગુજરાતમાં 16 કરાએ બધું ખીલેલું છે, અહીંયા રામ રાજ્ય છે અને પ્રજા સુખી છે. શું આ વાત છે હકીકત? નથી. તો કયો ઢોંગનો તમે ભલામણા આંચોળો ઓઢીને તમે આ રૂપાળો તમે જે કોક છેડો ઓઢીને તમે શું તમે આ રાજ્યની પથારી કરી રહ્યા? તમે તમારા રાજ્યની રેવન્યુની ઇન્કમ સાથે તમને મળતી નથી. જે અત્યારે હું માનું છું લગભગ 10-15 કરોડ તો મિનિમમ થઈ જાય આ સમયમાં. અત્યારે 4000 કરોડ તો વિજય માલ્યાએ 2005 મારા ખ્યાલથી 5માં કીધી. તમે એ આવક જે લેજિટિમેટ આવક છે સરકારની તિજોરીમાં થાય એને એ તમે ગુમાવી રહ્યા છો. 50,000 હું મારી સમજ મારી જાણકારી મારા આકલન પ્રમાણે કહું, મિનિમમ 50,000 કરોડથી ઉપરનો દારૂ દર વર્ષે મિનિમમ ઠલવાય જે ઇલીગલ છે. પછી એ વેચાય છે કેટલામાં તું ભૂલી જા.